ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે SHEC સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વાત કરી હતી અને એનો કોષ પોટેન્શિયલ, એનું EMF મૂલ્ય અથવા તો એનું ઇનોટ સેલનું મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ, એ સી માટે આપણે હંમેશા 0 વોલ્ટ સ્વીકારી લઈએ છીએ. એ ભલે ઓક્સિડેશન પામવાની કે ભલે રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે હાઇડ્રોજન વિદ્યુતનું, તો પણ કમ્પેરિઝન કરવાની છે આપણે, તો એને પ્રમાણભૂત સ્વીકાર્યો છે. અને એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો સેલ પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ સ્વીકારી લઈએ છીએ. હવે મારે ધારો કે ઝિંકનો સેલ પોટેન્શિયલ માપવો છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઝિંક વિદ્યુત ધ્રુવનો કેટલો છે, તો મારે હું શું કરું છું, સી સાથે ઝિંક વિદ્યુત ધ્રુવને જોડી દઉં છું. બાહ્ય પરિપથના કોપરના તાર મારફતે, આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ મારફતે, અને એની સાથે એક પોટેન્શિયોમીટર જોડી દઉં છું. પોટેન્શિયોમીટર એવું સાધન છે કે આખા વિદ્યુત રાસાયણિક કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપી આપે. તો તમે અહીંયા પ્રેક્ટિકલ કરો તો અહીંયા કોષ પોટેન્શિયલ મળે છે 0.76 વોલ્ટ. પણ આપણને ખબર છે કે ઇનોટ સેલ એટલે તો કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અહીંયા કેથોડ તરીકે આપણે હાઇડ્રોજન લીધો છે અને એનો રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો 0 વોલ્ટ આવે, અને માઇનસ આપણે ઝિંક વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ માપવો છે, તો ધારો કે એ x છે અને આખા કોષનો પોટેન્શિયલ 0.76 વોલ્ટ છે. એનો મતલબ કે મને હાઇડ્રોજનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માઇનસ 0.76 વોલ્ટ મળે. એવી જ રીતે હવે ધારો કે મારો કોપરનો કોષ પોટેન્શિયલ માપવો છે, તો હું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે કોપરના વિદ્યુત ધ્રુવને જોડી દઉં છું. કોપરનો વિદ્યુત ધ્રુવ એટલે એના ક્ષારના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડવાની. એટલે હું CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડું છું અને આ કોપરનો વિદ્યુત ધ્રુવ અને એની સાથે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ જોડી દઉં છું. પોટેન્શિયોમીટર વડે મને કોષ પોટેન્શિયલની વેલ્યુ મળે છે અહીંયા -0.34 વોલ્ટ. તો મને ખબર છે કે કોષ પોટેન્શિયલ એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનું. હવે અહીંયા તમને એવી ખબર છે કે જે જમણી બાજુ લખ્યું એનો આપણે કેથોડ સમજીએ છીએ અને જે ડાબી બાજુ લખ્યું એને આપણે એનોડ સમજીએ છીએ. એટલે અત્યારે આપણે એવું સમજીએ છીએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું રિડક્શન થવાનું છે અને કોપર વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થવાનું છે. તો હાઇડ્રોજનને કેથોડ તરીકે લઈએ છીએ, એનો કોષ પોટેન્શિયલ 0 છે, અને કોપર વિદ્યુત ધ્રુવને આપણે એનોડ તરીકે લઈએ છીએ, એનો કોષ પોટેન્શિયલ શોધવાનું છે. અને પોટેન્શિયોમીટર પર મને વેલ્યુ મળે છે -0.34 વોલ્ટ. એટલે મને x મળશે 0.34 વોલ્ટ. એનો મતલબ કે કોપર Cu+2 Cu કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ મળ્યું. આવું તમે સમજો છો, એ શોધી નાખ્યું EMF સિરીઝમાં. પણ અહીંયા એક ક્વેશ્ચન એવું આવે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે અને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે. તો બેઝિકલી જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ બને અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ એનોડ બને. એટલે અહીંયા ખરેખર આપણે જેને કેથોડ સમજીએ છીએ એ એનોડ હોવો જોઈએ અને આપણે જેને એનોડ સમજીએ છીએ એ કેથોડ હોવો જોઈએ. એટલે જ્યારે કોષ પોટેન્શિયલની વેલ્યુ માઇનસમાં આવે, તમે પોટેન્શિયોમીટર પર કોષ પોટેન્શિયલ માપો એ પ્લસ જ આવવી જોઈએ કમ્પલસરી. જો એ માઇનસમાં આવે તો આપણે એવું નક્કી કે આપણે જેને એનોડ તરીકે લીધો છે એ વાસ્તવમાં કેથોડ તરીકે વર્તે છે અને આપણે જેને કેથોડ તરીકે લીધો છે એ વાસ્તવમાં એનોડ તરીકે વર્તે છે. તો અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં વિદ્યુત રાસાયણિક કોષ તમે શીખ્યા, વિદ્યુત વિભાજ્ય કોષ શીખ્યા. વિદ્યુત રાસાયણિક કોષમાં તમે વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, જે સળિયો આપણે ડુબાડીએ છીએ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં એને વિદ્યુત ધ્રુવ કહેવાય. વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, તો જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવને ડુબાડીએ છીએ એ દ્રાવણને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહેવાય. અર્ધકોષ કોને કહેવાય, તો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને એમાં ડુબાડેલો વિદ્યુત ધ્રુવ અથવા તો વિદ્યુત ધ્રુવની પટ્ટી, એને આપણે અર્ધકોષ કહીએ છીએ. સંપૂર્ણ કોષ કોને કહેવાય, તો બે અર્ધકોષ ભેગા થાય
આંતરિક પરિપથમાં ક્ષાર સેતુથી અને બાહ્ય પરિપથમાં કોપરના તાર મારફતે, તો એને આપણે સંપૂર્ણ કોષ કહીએ છીએ. એ શીખ્યા. એ સિવાય તમે કોષ પોટેન્શિયલ કેવી રીતે માપવાનું, તો કોષ પોટેન્શિયલ એટલે જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલ અથવા કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી ડાબી બાજુનો અથવા એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરો એટલે બે પોટેન્શિયલના તફાવત મળે, એને કોષ પોટેન્શિયલ કહેવાય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને સાદો કોષ પોટેન્શિયલ એ બેનો તફાવત શું છે? ઈએમએફમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે ઈએમએફ સિરીઝની વાત કરી. એ સિવાય સીના ઉપયોગથી કેવી રીતે આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય નક્કી કરવામાં આવે છે, એટલી વસ્તુઓ, એટલા મુદ્દાઓ તમને ખબર છે. એક અગત્યનો મુદ્દો કે જે વિદ્યુત ધ્રુવ છે એ 3 ટાઈપના હોય. આપણી પાસે જે વિદ્યુત ધ્રુવ આવે, વિદ્યુત ધ્રુવ, એને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ. એક જે છે એને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, બીજા વિદ્યુત ધ્રુવના પ્રકાર છે અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને ત્રીજા છે વાયુ વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવને આપણે 3 ભાગ પાડી દઈએ છીએ. દાખલા તરીકે ઝિંક વિદ્યુત ધ્રુવ અથવા કોપર વિદ્યુત ધ્રુવ જે છે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય, કે જે પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે છે. એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. દાખલા તરીકે આપણે ZnSO4 ના દ્રાવણમાં ઝિંકની પટ્ટી ડુબાડીએ છીએ અને એ જ્યારે એનોડ તરીકે વર્તે તો આ ઝિંકની પટ્ટીનું પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે પોતે પ્રક્રિયામાં ભાગ લે છે, તો એને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. અથવા તો જ્યારે કોપરની વાત કરું, કોપર વિદ્યુત ધ્રુવ, કે પોતે રિડક્શનમાં ભાગ લે છે, Cu+2+2 ઇલેક્ટ્રોન ગિવ્સ કોપર, તો એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. ગોલ્ડ અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ, ગોલ્ડ, પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ, તમે ઘણી વખત અત્યાર સુધીમાં જે થિયરી ભણ્યા છે એમાં કદાચ શીખ્યા હશો કે અહીંયા ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય છે, કે અહીંયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય છે. પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ હમણાં જ આપણે જોયો કે જ્યારે હાઇડ્રોજન સી ની બનાવટ કરીએ છીએ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તો અહીંયા આપણે પ્લેટિનમની પટ્ટી ડુબાડેલી છે. આ સી ની આવી રચના છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની, અને આ જે પટ્ટી આપણે ડુબાડી હતી એ પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી કે પ્લેટિનમનું પતરું આ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. આને આપણે અધાતુનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ, કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. અધાતુનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કે જે પોતે પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પણ ઓક્સિડેશન અથવા તો રિડક્શન માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. એને આપણે અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. સી જે છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એમાં જે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ મૂક્યો મેં, એનું પોતાનું ઓક્સિડેશન નથી થતું, એનું પોતાનું રિડક્શન નથી થતું, પણ હાઇડ્રોજનનું ઓક્સિડેશન અને હાઇડ્રોજનનું રિડક્શન કરવા માટે આ જે પ્લેટિનમનું પતરું હતું એ જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. H+ આયનો આની પર આયા, કોપરના તાર મારફતે ઇલેક્ટ્રોન આની પર આયા અને H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2 બન્યું. તો એના માટે જરૂરી સંપર્ક સપાટી જે વિદ્યુત ધ્રુવ પૂરી પાડે એને આપણે અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. દાખલા તરીકે પ્લેટિનમ, ગોલ્ડ, ગ્રેફાઇટ એ બધા અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. અને ત્રીજા છે વાયુ વિદ્યુત ધ્રુવ. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અથવા તો ફ્લોરિન વાયુ વિદ્યુત ધ્રુવ અથવા તો ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ, એને આપણે વાયુ વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. વાયુ વિદ્યુત ધ્રુવને કેવી રીતે બતાવવાનું? ધારો કે મારે કોપરનો કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ બતાવવો છે, તો એની હું કેવી રીતે બતાવું? તો Zn+2/ઝિંક આ વિદ્યુત ધ્રુવ બતાવ્યો. અથવા તો અધાતુના જે વિદ્યુત ધ્રુવ છે એને તમારે બતાવવો હોય પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ, તો પ્લેટિનમ સોલિડ,
કારણ કે પોતે તો પ્રક્રિયા પામતો નથી. પણ મારે જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવને બતાવવો હોય તો હું કેવી રીતે બતાવીશ કે ધારો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે અને એનોડ તરીકે વર્તે છે. એનોડ પર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, તો હું પહેલા તો પ્લેટિનમ સોલિડ લખીશ જે અધાતુનો વિદ્યુત ધ્રુવ છે. પછી હું અહીંયા લખીશ એનોડ છે એટલે એના પર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે, તો 1/2 H2 અથવા તો H2 gives H+. આમ એનોડ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને બતાવવાની પદ્ધતિ છે. જો એને મારે કેથોડ તરીકે બતાવવું હોય, કેથોડ પર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, તો હું શું લખીશ H+, પછી H2 અને પછી Pt. Pt એટલે પ્લેટિનમ હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં અને H+ એક્વિયસ સ્વરૂપમાં. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને બતાવવાની પદ્ધતિ છે. હવે ધારો કે તમને એવું પૂછ્યું છે કે કોપર અને હાઇડ્રોજન અર્ધકોષથી બનતા સંપૂર્ણ કોષનું નિરૂપણ કરો, અને તમને એવું કહી દીધું છે કે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે અને હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ તો 0 વોલ્ટ તમને ખબર જ છે. તો સંપૂર્ણ કોષનું નિરૂપણ કરવા માટે સૌથી પહેલા તમારે એવું નક્કી કરવું પડે કે એનોડ કોને કરવાનું બનાવવાનું અને કેથોડ કોણ હશે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ બને, અને કેથોડ આપણે હંમેશા જમણી બાજુ લખીએ. એટલે આમ એક ક્ષાર સેતુ દોર્યો, જમણી બાજુ કેથોડ. કેથોડ પણ કોણ છે મારી પાસે Cu+2 Cu, એટલે આ Cu+2 એક્વિયસ જો પ્રમાણિત છે તો 1 મોલર ઓબ્લિક કોપર સોલિડ. આ કેથોડની રચના કરી દીધી. અને એનોડ તરીકે મારી પાસે કોણ છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો જ્યારે એનોડને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે બતાવવો હોય તો પ્લેટિનમ સોલિડ ઓબ્લિક. હવે હાઇડ્રોજનનું શું થાય છે એનોડ પર ઓક્સિડેશન, એટલે હાઇડ્રોજન ગેસ 1 બાર કારણ કે પ્રમાણિત છે ઓબ્લિક H+ એક્વિયસ 1 મોલર. આ થઈ કોપર અને હાઇડ્રોજન અર્ધકોષથી બનતા સંપૂર્ણ કોષનું નિરૂપણ. એને આપણે આવી રીતે દર્શાવી શકાય. ધારો કે બીજું એક ઉદાહરણ આપો કે તમને એવું કીધું છે કે સિલ્વર અને હાઇડ્રોજન અર્ધકોષથી બનતા, અથવા તો સિલ્વર અને ક્લોરીન અર્ધકોષ રાખીએ, સિલ્વર અને ક્લોરીન અર્ધકોષથી બનતા સંપૂર્ણ કોષનું નિરૂપણ કરો. હવે અહીંયા સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ છે. સિલ્વરનું રિડક્શન એટલે Ag+Ag એની વેલ્યુ છે 0.80 વોલ્ટ. અને ક્લોરીનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખું તો Cl gives Cl-. Cl નું રિડક્શન થાય એટલે Cl- બને, અને એનો રિડક્શન પોટેન્શિયલ છે 2.36 વોલ્ટ. હવે મારે કોષ નિરૂપણ કરવું છે તો પહેલા તો હું એવું નક્કી કરીશ કે આ બેમાંથી કોણ કેથોડ બને અને કોણ એનોડ બને. તો ક્લોરીનનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ વધારે છે એટલે એ કેથોડ બને. એટલે આ બાજુ મારે વચ્ચે ક્ષાર સેતુ, આ બાજુ મારે ક્લોરીન વિદ્યુત ધ્રુવ લખવો પડે અને આ બાજુ મારે સિલ્વર વિદ્યુત ધ્રુવ લખવો પડે. એનોડ ડાબી બાજુ ને કેથોડ જમણી બાજુ. હવે સિલ્વર વિદ્યુત ધ્રુવ એટલે અહીંયા એનું ઓક્સિડેશન થવાનું છે એટલે Ag માંથી Ag+ બનવાનું છે. એટલે અહીંયા મારે લખવું પડશે Ag/Ag+. ઓક્સિડેશન રેડોક્સ યુગમાં લખવાનું આ બાજુ. Ag કેવું છે સોલિડ, એક્વિયસ કેવું છે એટલે સોરી Ag+ કેવો છે એક્વિયસ. અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હોય તો એની સાંદ્રતા 1 મોલર હોય. પ્રમાણિત ના હોય અને x મોલર સાંદ્રતા હોય તો જે પણ સાંદ્રતા આવે લખવાની. પછી ક્ષાર સેતુ એટલે બે ઊભી લીટી. હવે આ જે ક્લોરીન વિદ્યુત ધ્રુવ છે એ પણ વાયુ વિદ્યુત ધ્રુવ છે. એમાં પણ પ્લેટિનમ અધાતુનો વિદ્યુત ધ્રુવ વાપરવામાં. તો હવે અહીંયા રિડક્શન સમીકરણ કેવી રીતે લખવાનું તો Cl- Cl2 પ્લેટિનમ. આ સોલિડ, Cl2 ગેસ 1 વાતાવરણ અને Cl- એક્વિયસ 1 મોલ. આવી રીતે આપણે લખીએ છીએ. હવે બુકનો સ્વાધ્યાય લખાણ સંબંધિત ક્વેશ્ચન નંબર 3.1
એમાં એવું કહે છે કે Mg+2 નો રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરાય. તો કોઈનો પણ રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવો હોય એટલે એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી દેવાનો અને પોટેન્શિયોમીટર પરથી આપણે એનો રિડક્શન પોટેન્શિયલ નક્કી કરી શકીએ. એટલે જવાબમાં તમારે એને C સાથે જોડી અને એનો રિડક્શન પોટેન્શિયલ નક્કી થાય. એવી રીતે જવાબ લખો છો. બીજો ક્વેશ્ચન બહુ અગત્યનો છે. આવા ઘણા બધા એમસીક્યુ તમને નીટના કે જેઈના એમસીક્યુમાં પણ આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. હવે એવું કહે છે કે ઝીંકના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરાય. એનો જવાબ આપવા માટે તમારી પાસે એક તો બે ઓપ્શન છે. તમારી પાસે એક ઝીંક છે અને એક CuSO4 નું દ્રાવણ છે. એટલે CuSO4 નું દ્રાવણ છે એવું કહું કે Cu2+ ના આયનો છે એવું કહું. મારી પાસે ઝીંક સોલિડ ફોર્મમાં છે અને Cu+2 ના આયનો છે. હવે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં જેનું ઓક્સિડેશન થાય છે એ હંમેશા ઘન સ્વરૂપનું હોય અને જેનું રિડક્શન થાય છે એના હંમેશા આયનો હોય. જેનું રિડક્શન થવાનું છે એ જો આયન સ્વરૂપે હોય અને જેનું ઓક્સિડેશન થવાનું છે એ જો ઘન સ્વરૂપે હોય તો જે પ્રક્રિયા પોસિબલ છે. તો અહીંયા મારી પાસે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ અને Cu2+ નો એક તો મારી પાસે કોપરનો રિડક્શન પોટેન્શિયલ જોઈએ. એ તમને EMF સિરીઝમાંથી મળી જાય. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે +0.34 વોલ્ટ. એટલે નક્કી કે આનું જ રિડક્શન થવાનું આ કેથોડ બનશે અને આનું ઓક્સિડેશન થવાનું અને એ એનોડ બનશે. હવે Cu2+ નું રિડક્શન થવાનું એ કેથોડ બને, Zn નું ઓક્સિડેશન થવાનું એનોડ બને. એટલે હું આવી રીતે Cu+2 ના દ્રાવણમાં જો ઝીંકની પટ્ટી ડૂબાડું તો રાસાયણિક પ્રક્રિયા થશે. જેનું ઓક્સિડેશન થવાનું છે સોલિડ ફોર્મમાં જોઈએ. પછી એનો સળિયો હોય, એનું પાત્ર હોય, એનો સિક્કો હોય, એની ચમચી હોય, એ બધું ચાલે. એ ઘન સ્વરૂપમાં હોવું જોઈએ જેનું ઓક્સિડેશન થવાનું છે અને જેનું રિડક્શન થવાનું છે એના આયનો હોવા જોઈએ. તો આ પ્રક્રિયા થવાની. એટલે તમે જો ઝીંકના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરી દો તો એ પ્રક્રિયા થશે. પણ પ્રક્રિયા થાય એટલે ધીરે ધીરે ઝીંકનો સળિયો મૂક્યો છે તો આ સળિયો ખવાય. અને જો ઝીંકના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરું છું આવી રીતે, આ ઝીંકનું પાત્ર છે અને એમાં હું CuSO4 નું દ્રાવણ ભરું છું, તો જેમ જેમ પ્રક્રિયા વધશે આગળ વધશે એમ એમાં ઝીંકનું ઓક્સિડેશન થઈને આ પાત્ર શું થશે? ખવાતું જશે. એટલે પાત્રમાં કાણું પડી જાય. અને એટલે આનો જવાબ શું આવે કે શું ઝીંકના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરાય? તો તમે જવાબમાં લખો છો કે એવી રીતે દ્રાવણ ના ભરાય, કારણ કે પ્રક્રિયા થઈ અને પાત્ર ખવાઈ જાય અને પાત્રમાં કાણું પડી જાય.